નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. ફરી એકવાર વેધર એનાલિસિસની વાત કરવી છે. ગુજરાતની અંદર આવી રહેલો વરસાદ શું ખરેખર ક્યાંય થંભી ગયો છે કે પછી ધીમે ધીમે એમની સ્પીડ ઘટી રહી છે? સુપર અલ નીનોની કેટલી અસર થતી જોવા મળી રહી છે? લગાતાર આજે અમે એના પર એનાલિસિસ કરતા આવ્યા છે. લગભગ 3 વિડીયો અમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચડાવે છે. એમાં તમે જઈને પણ જોઈ શકો, જેમાં તમામ એનાલિસિસ સાથેની માહિતી અમે આપેલ છે. પરંતુ આજ વહેલી સવારથી 5 દિવસ માટેનું આપણે વાતાવરણ જોવું છે વિન્ડી મેપના માધ્યમથી. કયા કયા વિસ્તારોની અંદર કેટલી અસર વરસાદી સિસ્ટમની જોવા મળી શકે છે? અરબ સાગરમાં શું હાલચાલ છે? બંગાળની ખાડીમાં શું હલચલ છે? કેરળથી નીકળેલું ચોમાસું ગોવા પહોંચ્યું, મહારાષ્ટ્ર પહોંચ્યું, ગુજરાતની સરહદ પાર કર્યું તો ગુજરાતમાં ક્યાં પહોંચ્યું? તેના વિશે પણ આજે વાત કરવી છે. વિન્ડી મેપ અહીંયા તમને દેખાતો હશે. સૌથી પહેલા આ તમને રેન થંડરની અંદર જે તમને મેપ આખો દેખાતો હશે અહીંયા પાછળ, કે જ્યાં વરસાદી સિસ્ટમ ક્યાં ક્યાં સક્રિય થઈ છે. જુઓ તમે, કેરળથી અહીંથી ચોમાસું નીકળે છે, અહીંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધે છે ગોવાથી ધીમે ધીમે આગળ વધીને મહારાષ્ટ્રમાં પહોંચે છે. જોકે આની પહેલા જ્યારે હવામાન વિભાગે મેપ જાહેર કર્યો હતો એમાં અહીંથી એક લાઈન દોરવામાં આવી હતી. એ લાઈન અહીંયાથી જઈ અને અહીંયા સુધી આખો આ ભાગ છે કવર કરી દીધી હતી. એટલે કે દક્ષિણ ભારત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા હતા, સિસ્ટમો હતી. પરંતુ એની ઉપરના જે વિસ્તારો હતા, જેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિતના જે વિસ્તારો છે અહીંના જે આ ભાગો, અહીંયા તમને જો અહીંયા આ જે ભાગ છે ને, આ જે ભાગ એની ભાગની વાત કરતો હતો. પરંતુ હવે ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. ચોમાસું આગળ એટલા માટે વધી રહ્યું છે કે અહીંયાથી હવે મુંબઈથી એમને થોડીક એક રસ્તો આપણે કહી શકીએ કે જે મળ્યો છે. સુરત સુધી અત્યારે અસર થઈ છે. સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ અસર થાય તેવી સંભાવનાઓ હાલ વર્તાતી જોવા મળી રહી છે. ગુજરાતના મેપની અંદર આગામી સમયમાં એટલે કે 5 દિવસ દરમિયાન ગીર સોમનાથ, ઉના, દ્વારકા, જામનગર, પોરબંદર દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, માત્ર સૌરાષ્ટ્ર અને આ જે વિસ્તાર છે દરિયાકાંઠાનો, તે દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ. હવે દક્ષિણ ગુજરાતની અંદર તમે જુઓ કે તમને આપણે વાપીથી ચાલુ કરીએ, દમણ અને દાદરા નગરથી. અહીંયા દમણ અને દાદરા નગર હવેલી, ત્યાંથી વાપી, વલસાડ, સુરત, ડાંગ, નવસારી, વડોદરાની અંદર હાલ તો કોઈ જાતની આગાહી નથી. પરંતુ જે આ ભાગ છે આ ભાગની અંદર આગાહી કરાઈ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે. વરસાદ પડશે કે કેમ, જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ હવે વાતાવરણમાં ચેન્જીસ આવતા જશે. જુઓ તમે, અહીંયા તમને વરસાદી સિસ્ટમ દેખાય, અહીંયા એકદમ કોરું પટ્ટ દેખાઈ રહ્યું છે. હા, હવે તમને જુઓ, હવે તમને અહીંયા જુઓ, આ તમને દેખાતા હશે. અહીંયા જે ગુજરાતના સૌરાષ્ટ્રનો વિસ્તાર, જામનગર પંથક, કચ્છનું ભુજ, ઓખા, એટલે કે આ જે વિસ્તારની અંદર નાનકડી એવી વરસાદની સિસ્ટમો અસર કરી. જુનાગઢ, વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા, ઉના, દીવ એ વિસ્તારની અંદર અસર કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી અસર છે. મધ્ય ગુજરાતમાં હાલ પૂરતી કોઈ એવી એક્ટિવ ચોમાસાની સિસ્ટમના કારણે અસર નથી દેખાઈ રહી. ઉત્તર ગુજરાતમાં ઉપર કશું છે નહીં. કદાચ આગામી 5 દિવસમાં જો સિસ્ટમને અંદર કોઈ ફેરફાર થાય તો સંભાવના છે. જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ મેપની અંદર થોડો ચેન્જીસ આવતો પણ આપને દેખાશે. જુઓ તમે, તમને ઘણો બધો ચેન્જીસ દેખાઈ રહ્યો છે. જુઓ તમે, એક સિસ્ટમ અહીંયા મજબૂત બની છે. આ સિસ્ટમ લગાતાર ઉપર આવી રહી છે. આ સિસ્ટમના કારણે જુઓ, અહીંયા તમને પહેલા શરૂઆતી 2 દિવસોમાં આખો ભાગ ખાલી દેખાઈ રહ્યો હતો. એ ભાગ હવે એકદમ ભરાઈ ચૂક્યો છે. પણ સુપર અલ નીનોના કારણે હવે તમને એ પણ વાત કહી દઉં, સુપર અલ નીનો એટલું શક્તિશાળી છે, વરસાદી સિસ્ટમ બને છે, 1 નંબર બને છે. અને એ સિસ્ટમ એવી બને છે કે એક સાથે 10 થી 12 ઇંચ વરસાદ કરી નાખે ને એવી સિસ્ટમ બને છે. પણ થાય છે એવું કે સુપર અલ નીનો એ સીધી જ અસર વરસાદી જે સિસ્ટમ, જે વાદળાઓ બને છે એમના પર વાર કરે છે, વાદળાઓને તોડી નાખે છે. વાદળાઓને તોડે એટલે સીધી જે વરસાદી સિસ્ટમ એકદમ મજબૂત બની હોય થોડી નબળી પડે એટલે વાદળા અલગ અલગ દિશામાં ફંટાઈ જાય. અને જે વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય ને ત્યાં માટે આપણે કહીએ કે ગુજરાત આપણે કેન્દ્ર બિંદુ આપણે માની લઈએ અત્યારે કે ગુજરાત છે.
ગુજરાતની અંદર એક સારી એવી વરસાદી સિસ્ટમ બની છે અને લાગે છે કે આજે 10 થી 12 ઇંચ વરસાદ આખા ગુજરાતમાં પડી જવાનો છે. સુપર અલ નીનોની અસર એટલી પડે છે કે સમજો કે સુપર અલ નીનોની અસર પડીને તો અહીંયા જે ઘેરાયેલા વાદળા હશે ને એ છૂટા છવાયા થઈ જશે ને આખા ગુજરાતના નકશા પરથી વરસાદ જ હટી જશે. જુઓ તમે અત્યારે કોરું પટ્ટ દેખાઈ રહ્યું છે, એ જ પ્રમાણે અલ નીનો સુપર અલ નીનોની અસર જે છે તે દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ છે, 1 નંબર વરસાદ છે. ગુજરાતની અંદર એ વરસાદ આવશે, પરંતુ 28 થી લઈને 7 જૂન સુધીમાં ગુજરાતભરમાં સારો એવો સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના પણ હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું છે, જે મેપ ડિક્લેર કરી રહ્યું છે, જે ડેટ આપી રહ્યું છે કે 21 તારીખમાં ખૂબ સારી સિસ્ટમો બને છે અને 25 તારીખ આવે છે તો સિસ્ટમ આખી ગાયબ થઈ જાય, વરસાદ ગાયબ થઈ જાય, વાદળા ગાયબ થઈ જાય, કાંઈ મળે નહીં. માત્ર મળે શું? એકદમ તડકો, ગાંઠ તડકો. જે તડકો ઉનાળાની અંદર જે રીતે પડે 40 થી 42 ડિગ્રી તાપમાન, એવું જ તાપમાન અત્યારે પણ નોંધાઈ રહ્યું છે. હજુ પણ આપણે ધીમે ધીમે આગળ જઈએ એટલે આપણને ખબર પડે કે આ સિસ્ટમની અસર ક્યાં ક્યાં થતી જોવા મળી રહી છે. જુઓ તમે એની પોઝિશન ધીમે ધીમે બદલાઈ રહી છે, પોઝિશન બદલાઈ રહી છે, પણ ગુજરાતમાં કોઈ સિસ્ટમ એટલે એક્ટિવ નથી કે જેની અસર થઈ શકે. જુઓ તમે અહીંયા સુધી આવી જાય, ગુજરાતના મધ્ય ગુજરાત સહિતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આવી જાય, પણ આખા ગુજરાતમાં એવી સિસ્ટમ કોઈ સક્રિય નથી થતી. તમે જુઓ બાકી નીચેના આખા ભાગમાં જોઈ લો, કર્ણાટક, ગોવા, કેરળ, આ બધા વિસ્તારમાં લગભગ ભાગોની અંદર જુઓ, અડધા નકશામાં તમને અહીંયા દેખાતો હશે. જુઓ આ અડધા નકશાની અંદર તમને જુઓ, અહીંયાથી આપણા લીટીએમ મારીએ તો આખો ભાગ વરસાદી સિસ્ટમમાં ઝપેટમાં હશે, પણ ઉપરનો ભાગ સાવ ખાલી દેખાઈ રહ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ સહિતના જે રાજ્યો છે ત્યાં આગળ કોઈ પણ જાતની સિસ્ટમ હાલ તો દેખાતી નથી. એટલા માટે જ સુપર અલ નીનોની આ સિસ્ટમ ગુજરાત પર સાથે જ અન્ય કેટલાક 5 રાજ્યો પર વરસાદી સિસ્ટમને આવતી રોકી રહી છે. તમારી આસપાસ કેવું વાતાવરણ છે? વરસાદી ઝાપટા પડ્યા છે કે કેમ? અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને રજા આપો ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.